ઈડલી સિરીઝના ત્રીજા એપિસોડમાં આજે બનાવવાના છીએ એકદમ નવી અને વિચારી પણ ન શકાય તેવી બે ટેસ્ટી અને હેલ્ધી બે પ્રકારની ઈડલી જે ખાતા મન ના ભરાય અને ગમે એટલી ખાવ ને તો પણ વજન ના વધે. તો અહીં પ્રથમ ઈડલી બનાવવા માટે મોટા વાસણમાં અડધો કપ આખી બાજરી ઉમેરી દઈશું. એ જ રીતે અડધો કપ આખી જુવેર ઉમેરવાની છે. સાથે 1/4 કપ અડદની દાળ ઉમેરવાની. હવે આ બધું ડૂબી જાય ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી ઘસી બધું સાફ કરી લેવાનું. જુવાર અને બાજરી બંને મિલેટ્સ છે, જેનો આપણે રોટલા, થેપલા, મુઠિયા બધું બનાવતા જ હોઈએ છીએ, પરંતુ તેલ ઉમેર્યા વગર એક વખત હેલ્ધી વર્ઝન માટે આ બંનેની મિક્સ ઈડલી બનાવશું. અહીં ફક્ત જુવાર અથવા ફક્ત બાજરીની ઈડલી બનાવી હોય ને તો આ માપ પ્રમાણે પણ બનાવી અને ઈડલીનું ખીરું બનાવી શકાય. અહીં ડોળું થયેલું પાણી છે ને તે કાઢી ફરીથી બધું ડૂબી જાય ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક પલાળવા દેવાની, કારણ કે જુવાર અને બાજરીને પલળતા થોડો સમય વધારે લાગશે. આશરે 5 કલાક પછી ઢાંકણ ખોલતા બધું સરસ પલળી ગયું છે. તો આ સમયે પલાળેલા જુવાર, બાજરી અને અડદની દાળમાંથી પાણીમાંથી નિતારી લઈ અને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં તેને ઉમેરી દેવાના છે. એ પછી સાથે એક મોટો ચમચો દહીં ઉમેરી દઈશું. ઝાડનું ઢાંકણ ઢાંકી અને બધું સ્મૂથ પીસી લેવાનું છે. જુવાર બાજરી પલળેલા હોવા છતાં પણ આ પીસવામાં થોડો સમય લાગશે. બસ આવું બેટર સરસ પીસાઈ જાય ને એ પછી મોટા બોલમાં બેટર કાઢી લેવાનું અને એ પછી ઢાંકણ ઢાંકી 5 કલાક પલળવા રાખશું, જેથી અત્યારે ગરમી છે ને એટલે 5 કલાકમાં આથો સરસ આવી જાય છે. એ પછી ઢાંકણ ખોલી અને જોતા કેટલો સરસ જુઓ આથો આવી ગયો છે. તો આ જુવાર અને બાજરીની ઈડલી વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આજે મારી પાસે વેજીટેબલ્સમાં ફક્ત ગાજર હતા, તો તેનું મેં છીણ ઉમેર્યું છે. આ સિવાય પણ જે પણ વેજીટેબલ્સ ઉમેરવા હોય ને તે ઉમેરી શકાય. સાથે 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ટેસ્ટ માટે ઉમેરશું અને અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી એકદમ સરસ મિક્સ કરવાનું, જેથી આ મિશ્રણ છે ને તે થોડું એવું ફૂલી અને ફ્લફી થઈ જશે. એ પછી વેજીટેબલ સહિત તૈયાર થયેલા જુવાર, બાજરી અને દાળના મિશ્રણમાંથી ઈડલી બનાવવા માટે ઈડલીના મોલ્ડમાં તેલ ઉમેરી દરેક મોલ્ડમાં લગાવી લેવાનું છે. હવે દરેક મોલ્ડમાં બનાવેલું જુવાર બાજરીનું ઈડલીનું બેટર છે ને તે ઉમેરવાનું. દરેક મોલ્ડમાં બેટર સેટ થઈને એ પછી બીજી તરફ ગરમ થયેલા સ્ટીમરમાં આ ઈડલીના મોલ્ડની પ્લેટને ગોઠવી દેવાની. ગેસની મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે આપણે આ ઈડલીને સ્ટીમ થવા દેવાની છે. આશરે 15 મિનિટ પછી ઢાંકણ ખોલતા જુઓ એકદમ ફૂલેલી જુવાર બાજરીની ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો આ ઈડલીની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લેવાની અને વરાળ નીકળી જાય ને એટલી ઠંડી થવા દઈશું. એ પછી ઈડલી મોલ્ડમાંથી ઈડલી ચપ્પુ વડે અનમોલ્ડ કરી લેવાની છે. બનેલી ઈડલી જુઓ એકદમ જાળીદાર, સોફ્ટ અને ફ્લફી થઈ છે. જોઈને ક્યારેય ખ્યાલ નહીં આવે કે આ ઈડલી તો જુવાર બાજરીની બનેલી છે. સ્વાદમાં પણ એટલી સરસ, જેટલી બનાવશો ને એટલી ખવાઈ જશે અને મિલેટ્સના ગુણ પણ મળે. પેટ ભરી અને ખાવ ને તો વજન પણ ના વધે. હવે બીજી હેલ્ધી અને ટેસ્ટી ઈડલી બનાવવા માટે અહીં મેં 1/4 કપ ઘઉંના દલિયા લીધા છે. ફાઈબરથી ભરપૂર દલિયાની ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ. આજે એકદમ હેલ્ધી ટેસ્ટી ઈડલી બનાવવા માટે તેમાં 1/4 કપ અડદની દાળ ઉમેરશું. તેમાં પાણી ઉમેરી દલિયા તથા અડદની દાળ ઘસી અને સાફ કરી લેવાના. એ પછી એ પાણી કાઢી લેવાનું. ફરીથી દલિયા અને દાળ ડૂબી જાય ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી માત્ર 1 કલાક માટે પલળવા રાખી દઈશું, કારણ કે દલિયાને પલળતા જરા પણ સમય નહીં લાગે. 1 કલાકમાં જ દલિયા અને અડદની દાળ પલળી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. તો તેને ઝારા વડે પાણીમાંથી નિતારી અને ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાના. સાથે એક મોટો ચમચો ખાટું દહીં ઉમેરી બધું પીસ્યા પછી બનેલા મિશ્રણને એક મોટા બોલમાં કાઢી લેવાનું અને એ પછી ઢાંકણ ઢાંકી 4 કલાક માટે આથો આપવા માટે મિશ્રણને રાખી દેવાનું છે. આશરે 4 કલાક પછી દલિયાના મિશ્રણને ખોલતા તેમાં સરસ આથો આવી ગયો છે. તો દલિયાની આ ઈડલીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે હવે ગેસની લો ફ્લેમ પર વઘારિયામાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થતા તેલની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન અડદની દાળ અને મીઠા લીમડાના પાન ઉમેરી ગેસની લો ફ્લેમ પર જ મિક્સ કરતા જઈ અને વઘારને ત્યાં સુધી સાતળશો કે જ્યાં સુધી અડદની દાળ છે ને તે ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. એ પછી તુરંત જ 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને આ હિંગના સુગંધિત વઘારને દલિયાના મિશ્રણમાં ઉપરથી ઉમેરી દેવાનો છે. વઘારની સાથે અડધી ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી આ મિશ્રણમાં બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. એક નાનો એવો વઘાર છે ને તે આ દલિયાની ઈડલીના બેટરમાં ઉમેરવાથી દલિયાની આ ઈડલી છે ને તે એટલી બધી સ્વાદિષ્ટ બને છે.
મિક્સ કરતા એકદમ ફ્લફી મિશ્રણ તૈયાર થાય ને એ પછી ઈડલી બનાવવા માટે ઈડલીના મોલ્ડમાં તેલ લગાવી લેવાનું અને એ પછી દરેક મોલ્ડમાં વઘાર સાથે બનાવેલું દલિયાનું મિશ્રણ છે ને તે ઉમેરી દેવાનું છે. બધા મોલ્ડમાં આ મિશ્રણ સેટ થઈ જાય ને એ પછી બીજી તરફ ગરમ થયેલા સ્ટીમરમાં આ ઈડલી સેટ કરેલી ડીશ છે ને તે ગોઠવી દેવાની. હવે ઢાંકણ ઢાંકી સ્ટીમરમાં ઈડલીને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાની છે. 15 મિનિટ પછી સ્ટીમર ખોલતા જુઓ એકદમ ફૂલેલી દલિયાની ઈડલી બની ગઈ છે. ડીશને સ્ટીમરમાંથી કાઢી ફક્ત વરાળ નીકળે ને એટલી ઠંડી થવા દેવાની. એ પછી ધીમે ધીમે કરી એક ઈડલીને અનમોલ્ડ કરતા અહીં જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ, ફ્લફી અને જાળીદાર આ દલિયાની ઈડલી બની અને તૈયાર છે. આ ઈડલી તમે સાંભાર સાથે પીરસો, કોપરાની ચટણી સાથે કે કેચઅપ સાથે કે એકલી પણ ખાઓ. સવાર, બપોર, સાંજ ગમે ત્યારે બનાવો ને તો ભાવે. પેટ ભરી ખવાય અને સ્વાદિષ્ટ તો એટલી ને કે જેટલી બનાવો ને એટલી ખવાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આજે ઈડલી સિરીઝમાં મેં તમને 2 અલગ-અલગ પ્રકારની હેલ્ધી અને ટેસ્ટી ઈડલી બનાવવાની રીત બતાવી. ચોક્કસથી બનાવી અને કહેજો કે તમને કઈ ઈડલીની રીત પસંદ આવી. આ ત્રણેય એપિસોડમાં ટોટલ મેં તમને 6 પ્રકારની ઈડલી બતાવી. તો આ ત્રણેય એપિસોડ ચોક્કસથી જોઈ લેજો અને જે હેલ્ધી ખાવામાં માંગતા હોય ને તેને આ ઈડલીની રેસિપી શેર કરજો. આવતીકાલે આપણે ફરીથી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.